વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, ઉમરગામ, પારડી, વલસાડ સહિતના 6 તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આ અણધાર્યા વરસાદથી ડાંગર, અડદ, મગફળી અને શાકભાજી જેવા પાકોને ભારે નુકસાન થયું છે, જેના કારણે અનેક ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। કપરાડા તાલુકાના મલાલા ગ્રામ પંચાયતના સરપંચ તથા આદિવાસી નેતા જયેન્દ્રભાઈ ગાવિતે જણાવ્યું કે ખેતીવાડી અને બાગાયત અધિકારી તાત્કાલિક પ્રભાવિત વિસ્તારમાં સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર આપે। જયેન્દ્રભાઈ ગાવિતે ચીમકી ઉચ્ચારી કે જો તાત્કાલિક વળતર આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે। અત્યારે હાલમાં 2 દિવસમાં અને આજે પણ ખૂબ વરસાદ હોવાના કારણે જે ખેતરોનું નુકસાન થયેલ છે એ તમામ ખેડૂત મિત્રોને યોગ્ય વળતર આપે એવી સરકારને અને બાગાયત વિભાગ કચેરીને તમે માંગ કરીએ છીએ। નહીંતર આવનારા દિવસોમાં તમામ ખેડૂત મિત્રો તાલુકા જિલ્લા લેવલે પણ અમે ઉગ્ર આંદોલન કરવા માટેની તૈયારીઓ। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ધરમપુર, વલસાડ।